મારા બધા દર્શકોને મારા નમસ્કાર અપેક્ષા છે તમે બધા મજામાં છો. ચૈતર વસાવા કેસમાં વધુ એક હિયરિંગ એટલે વધુ એક સુનાવણીનો દિવસ, વધુ એક ઇમ્પોર્ટન્ટ દિવસ આવતીકાલે હાઈકોર્ટમાં બાકીના 3 આરોપીઓ માટે સુનાવણી થશે. હવે અત્યાર સુધી ઘણી બધી વાતો તમે સાંભળી હશે સમાચાર પત્રોમાં, મીડિયાના અહેવાલોમાં, ઘણી બધી જગ્યાએ, પરંતુ આજના વિડીયોમાં તમને બહુ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરવો છે કે આવતીકાલે એકચ્યુઅલીમાં છે શું થવાનું છે. શું અચાનક ચૈતર વસાવાને જામીન મળી જશે? શું એમના પર સજા પર જે પડી છે એના પર અચાનક રોક લાગી જશે? ઘણી બધી વાતો વચ્ચે બહુ સીધી રીતે, બહુ મુદ્દાસર એ સમજવાનો પ્રયાસ કરવાનો છે કે આવતીકાલનો દિવસ મહત્વનો છે તો શા માટે છે ને આવતીકાલે થવાનું શું છે કોર્ટમાં, અથવા તો શું થઈ શકે છે. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિત રાજ્યગુરુ છે. ભાઈ, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં મારા બધા દર્શકોને કે આપ વિડીયો દર વખતે દરરોજ મારો નિષ્કર્ષનો વિડીયો જુઓ છો, લાઈક કરો છો, એમાં કમેન્ટ્સ પણ કરો છો, પણ ઘણા બધા મિત્રો સબસ્ક્રાઇબ કરતા ભૂલી જાય છે. તો એમાં કોઈ જીએસટી તો ભાઈ લાગતો નથી, એટલે સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા વિડીયોઝ અથવા તો અપડેટ્સ તમારા સુધી ફટાફટ પહોંચી જાય. મૂળ વાત પર આવી. જો આવતીકાલે છે 5 તારીખ, 5 તારીખે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. હવે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે એનો મતલબ શું છે પહેલાં એ સમજી લો. સુનાવણી થવાની છે એટલે કે ભાઈ કોર્ટમાં જે અપીલ ફાઇલ થઈ છે ને અપીલને જે કોર્ટે એડમિટ કરી છે એના પર સુનાવણી થશે. હવે સૌથી મોટો સવાલ એ થાય કે અપીલ ફાઇલ થઈ છે એટલે શું, ને એડમિટ થઈ ગઈ છે એટલે શું, ને કઈ અપીલ ફાઇલ થઈ ગઈ છે ને કઈ અપીલ એડમિટ થઈ ગઈ છે. તો ભાઈ 2 પ્રકારની અપીલ કરવામાં આવી એવી ચર્ચાઓ હતી કે ભાઈ એક સ્ટે ઓન સેન્ટેન્સ અને બીજી છે સ્ટે ઓન કન્વિક્શન. હવે સરળ ગુજરાતીમાં કહી દઉં, એક તો જે પનિશમેન્ટ આપવામાં આવી છે, જે જેલ પીરિયડ છે એની પર રોક, એટલે કે સીધી ભાષામાં, સરળ ભાષામાં કહીએ તો જામીન માટે, અને બીજી જે સ્ટે ઓન કન્વિક્શન છે એટલે કે ભાઈ જે સજા સંભળાવવામાં આવી છે એના પર જ રોક લગાવવામાં આવે. આવી 2 અરજી કરવામાં આવી છે. હવે આવતીકાલના દિવસમાં શું થશે એ સમજી લો. 3 આરોપીઓ બાકી છે, એમાં એક ચૈતર વસાવા છે, એક એમના પીએ છે અને હજી એક વ્યક્તિ છે. કુલ 9 લોકોમાંથી 6 લોકો જામીન પર મુક્ત થઈ ચૂક્યા છે. એક પણ વ્યક્તિના સજા પર રોક લાગી નથી, એટલે કે એક પણ વ્યક્તિની સજા પર રોકનો કોઈ હિયરિંગ થઈ નથી, સુનાવણી થઈ નથી. માત્ર સ્ટે ઓન સેન્ટેન્સ એટલે કે બેલ માટેની અરજી સાંભળવામાં આવી. 6 લોકોને માનનીય હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યા. આવતીકાલે 3 લોકોની સુનાવણી થશે અને એમાં પણ સ્પષ્ટપણે સાંભળી લો કે માત્ર જામીન માટે જ આ હિયરિંગમાં ચર્ચા થશે. સજા પર રોક માટે હાઈકોર્ટમાં આવતીકાલે કોઈ પણ પ્રકારની હિયરિંગ થશે નહીં એવું લાગી રહ્યું છે, અથવા તો એવું છે એવું સમજો. હવે એનો મતલબ શું થાય? જો આની પહેલાંની જ્યારે હિયરિંગ થઈ ત્યારે માનનીય કોર્ટના જસ્ટિસ સાહેબે, વ્યાસ સાહેબે એ વાતની પણ ઉલ્લેખ કરેલો, જો તમે સાંભળી હોય જે તે સમયે હિયરિંગ થઈ ત્યારે પણ એ વાતનો એમણે ઉલ્લેખ કર્યો કે ભાઈ અત્યારના હું માત્ર સ્ટે ઓન સેન્ટેન્સની અપીલ પર સુનાવણી કરીશ અથવા તો સાંભળીશ અથવા તો દલીલો સાંભળીશ. એટલે આવતીકાલે પણ એ જ થવાનું છે. એટલે એવું બિલકુલ નથી કે આવતીકાલે અચાનક ચૈતર વસાવા ઉપર લાગેલા કેસ ઉપર હાઈકોર્ટ કોઈ એવો ચુકાદો સંભળાવી દેશે અથવા તો એવું કંઈ કરી નાખશે. કારણ કે આવતીકાલે જે સિનિયર એડવોકેટ સૈયદ સાહેબ સાથે મારી ટેલિફોનિક વાતચીત થઈ ને એમણે પણ એ વાતનું સ્પષ્ટ મને જાણકારી આપી કે આવતીકાલે સ્ટે ઓન સેન્ટેન્સ માટે દલીલ થવાની છે, સ્ટે ઓન કન્વિક્શન માટે કોઈ અરજી થઈ નથી અથવા તો એની પર સુનાવણી થવાની નથી. તો સવાલ એ થાય કે ભાઈ એનો મતલબ શું? તો ભાઈ શક્ય છે કે આવતીકાલની જે હિયરિંગ થશે એ માત્ર ચૈતર વસાવાને જેલ મુક્ત થવા પર થશે, એટલે કે એમને જે સજા પડી છે એમના પર રોક માટે, એટલે કે માફ કરજો કે એમની જે જેલ છે અથવા તો જે ટ્રાયલ કોર્ટે, સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે એ અટકાવી એને જામીન પર ફ્રી કરવા માટે, એટલે કે બેલ માટે આવતીકાલે હિયરિંગ થશે, સુનાવણી થશે. તો સવાલ એ થાય કે શું ભાઈ સજા પર રોકની સુનાવણી થશે કે નહીં? તો એ તમે કે હું નક્કી નહીં કરી શકીએ, એ માનનીય કોર્ટ જ નક્કી કરશે કે એની સુનાવણી થશે તો ક્યારે થશે, અથવા તો આ પછી થશે કે કેમ. એ બધી જ વાતો માનનીય કોર્ટ અથવા તો આવતીકાલે એ ક્લિયર અપ પણ થઈ જશે. અચ્છા, બીજું એ સમજવાની જરૂર છે કે ભૂતકાળમાં માનનીય હાઈકોર્ટ
શક્ય છે કે વાતથી અવગત છે કે આ આખાઈ કેસમાં કોનો રોલ કેટલો છે અથવા તો કેવડો છે, અને આ પહેલાંની જ્યારે બેલ માટેની હિયરિંગ થઈ છે એમાં માનનીય હાઈકોર્ટ સમક્ષ જે તે વકીલોએ આરોપીઓ અથવા તો જે પણ લોકો પર આરોપીઓ છે એના રોલ સ્પેસિફાઈ થઈ ચૂક્યા છે. એટલે આવતીકાલે ચૈતર વસાવાનીના રોલ ઉપર ચર્ચા થશે અને એની ઉપર જ વકીલો દલીલ કરી શકે છે. કોર્ટમાં આવતીકાલથી સુનાવણીની શરૂઆત થઈ રહી છે. એનો મતલબ એ છે કે આવતીકાલથી એ કાયદાકીય પ્રક્રિયાની શરૂઆત થશે. અત્યાર સુધી માત્ર અપીલો ફાઇલ થઈ, અપીલ એડમિટ માનનીય કોર્ટે કરી. હવે એ મહત્ત્વનો દિવસ છે કે આવતીકાલથી હિયરિંગ થશે, એટલે કે સુનાવણી થશે. બંને પક્ષના જે વકીલો છે એ પોતપોતાની દલીલો રાખશે, પોતપોતાના મુદ્દાઓ રાખશે ને ત્યારબાદ ચુકાદો આવશે. એટલે સરળ શબ્દોમાં એવું જરૂરી નથી કે આવતીકાલે જ ચૈતર વસાવા જેલ મુક્ત થઈ જશે. એવું બિલકુલ જરૂરી નથી કે આવતીકાલે જ માનનીય હાઈકોર્ટ કોઈ એવો ચુકાદો સંભળાવી દે. હા, બિલકુલ એવું થઈ પણ શકે છે, પરંતુ કાયદાકીય પ્રક્રિયા ભૂતકાળના કિસ્સાઓમાં અને સ્પેસિફિકલી ચૈતર વસાવાના કેસમાં જે જોઈ છે એને ધ્યાનમાં રાખીએ તો હજુ આવતીકાલે પહેલી હિયરિંગ છે. શક્ય છે કે હજુ પણ બંને પક્ષના વકીલોની ચર્ચાઓ થશે, દલીલો થશે, ત્યારબાદ એ ચોખવટ થશે. પરંતુ મુખ્ય આખા વિડીયોનો એક મુખ્ય લાઈન જે તમારે યાદ રાખવાની, સમજવાની જરૂર છે એ છે કે આ સ્ટે ઓન કન્વિક્શન માટેની હિયરિંગ નથી, અથવા તો આ સજા પર રોક માટેની હિયરિંગ આવતીકાલે નથી એવું જાણકારી મળી છે. હવે બોર્ડ પર કેસ આવ્યા બાદ એ ખબર પડશે કે આવતીકાલે કોર્ટની અંદર શું દલીલો થાય છે ને શું મુદ્દાઓ રજૂ થાય છે. પરંતુ આ પહેલાંના જે આરોપીઓના જામીન મંજૂર થયા ને એમાં જે સુનાવણી થઈ, જે માનનીય કોર્ટે સાંભળી, એમાં પણ એ વાતનું વિશ્લેષણ અથવા તો કહો એ વાત ટાંકવામાં આવી કે આ માત્ર ને માત્ર સ્ટે ઓન સેન્ટેન્સ માટેની હિયરિંગ છે, અથવા તો માનનીય જસ્ટિસ સાહેબ એ જ માત્ર સાંભળી રહ્યા છે. એટલે કે સ્ટે ઓન કન્વિક્શન માટે હજુ એ સમય બાકી છે. હવે એ આવતીકાલનો દિવસ ઘણું બધું નક્કી કરી દેશે, કારણ એટલા માટે જ હું કહું છું કે મહત્ત્વનો દિવસ છે આવતીકાલે. કારણ કે અત્યાર સુધી જે પણ લોકોની હિયરિંગ થઈ એમાં મુખ્ય આરોપી ચૈતર વસાવા છે એની હિયરિંગ નહોતી થઈ, એ હિસાબથી હિયરિંગ થઈ હતી. હવે આવતીકાલે મુખ્ય આરોપી એટલે કે ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની કેસને લઈ, એમના કેસ નહીં, એમના ખુદ માટેની હિયરિંગ છે. એટલે ઘણું આવતીકાલે ક્લિયર અપ થઈ શકે છે. તો કમેન્ટ જરૂર કરો તમારું શું માનવું છે, અને આ અપડેટ તમને તમે કેવી રીતના એને જોવો છો. બાકી આવતીકાલે ફ્રેશ અપડેટ સાથે મળીશું. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.